કરો વાત. આખા ઘરમાં શોધી વળી પણ મારી દીકરી ક્યાંય ન દેખાણી. અરે અહીંયા શું કામ બેઠી છો સોસાયટીની વચ્ચે? હે અને ગેલેરીમાં કઈ બેસવાની જગ્યા છે અહીંયા? એમાં જ બેઠી હતી, વાતાવરણ સારું હતું ને એટલે. ખરો વાત, વાતાવરણ સારું હતું પણ આ કમોસમી વરસાદના કારણે વરસાદ આવે અને કદાચ મારી દીકરી ભીની થાય અને બીમાર પડી જાય તો? એવું કંઈ નહીં થાય. કેમ આટલી બધી ટેન્શનમાં છે? શું થયું છે બેટા? ના, શેનું ટેન્શન હોય? હું કંઈ ટેન્શનમાં નથી. આ ચીપ ચીપ મારી ચીપલી બોલતી હોય રોજ અને અચાનક આવી રીતના મૂંગી થઈ જાય તો કાંઈક તો પ્રોબ્લેમ હોય. મારા થનારા જમાએ તને કાંઈ કીધું? ના, એ શું કહેવાના હોય? કંઈ જ નથી. કંઈ કામ હતું મમ્મી તમારે? કામ કાંઈ નહોતું પણ આખા ઘરમાં તારો અવાજ ન આવ્યો તો વળી ઘરની બહાર આવી. મને ખબર જ હતી કે આ તારી પરમેનન્ટ જગ્યા છે, તું ક્યાંય ન મળે ને તો અહીંયા મળી જ છે. પણ તારું મૂડ જોઈને તારા નજીક આવવાનું મન થયું કે શું છે જાણી લઉં. જો જમાઈને કાંઈ કીધું છે ને તો ખબરદાર તારો કોણ ખેંચી લઈશ. મમ્મી તમે ખોટી ચિંતા કરો છો, એવી કોઈ જ વાત નથી. તમે જાઓ ને, તમારું કામ પતાવી દો, હું આવું હમણાં. ઠીક છે, જાઉં છું પણ જો જમાઈને મમ્મી કેવી રીતે તમને વાત કર કે હજુ એ મને હેરાન કરે છે. અરે અરે અરે, મેં તો શાક મૂક્યું તો હું ભૂલી જ ગઈ. દેવભાઈ જરાક મને અવાજ તો અપાય ને. આજો હમણાં બળી જાત. મારું મગજ છે ને સાચે હવે તો દામિની આવે ને તો સારું, મારા ઉપરથી થોડો કામનો બોજ ઓછો થાય. દેવભાઈ ક્યાં ખોવાઈ ગયા છો? હે ભગવાન, આ મારા દેરની સગાઈ શું કરાવી દીધી? આખી દુનિયાને ભૂલી ગયા છે. શું વિચારો છો? હા, મને ખબર છે નવીની સગાઈ થઈ છે તો, અને એમાંય પાછી ભૂખ લાગી ગઈ હશે. ભૂખ લાગે ત્યારે તમે એવી રીતના આમ શાંતિથી બેસી જાય ને કે જાણે વર્ષોથી ભૂખ્યા હોય. કરું છું, હા કરું છું, રોટલી જ બનાવવાની વાર છે. દેવભાઈ, હું ક્યારની તમારી સાથે વાત કરું છું ને તમે એકદમ ચૂપ જ છો, કાંઈ બોલતાય નથી. કંઈ થયું તો નથી ને? ભાભી, મારે તમને એક વાત કરવી છે. લ્યો, હવે મારી સાથે વાત કરવા માટે કહેવાનું થોડું હોય, બોલી જ નાખો જે બોલવું હોય તે. ભાઈ ક્યારે આવે છે? બોલો. હવે એ તમે તમારા ભાઈને જ ફોન કરીને નહોતા પૂછી શકતા? કેમ કે તમારા ભાઈ મને કોઈ દી સીધા જવાબ તો આપે નહીં. હું પૂછું તો મને આડા આડા જ જવાબ દેવાના હોય. તમારે તમારા ભાઈનું શું કામ છે? મારે કંઈક જરૂરી વાત કરવી હતી. તમારા ભાઈ સાથે? છે જ એવી વાત. દેવભાઈ, પહેલા તો એ કહો કે શું થયું છે? તમે એકદમ આમ નિમાણા કેમ લાગો છો? તમને કેમ કહું? અરે કેમ કહું એટલે? ના એટલે બધી જે જરૂરી વાત હોય એ તમારે તમારા ભાઈ સાથે જ કરવાની, અને હસી મજાક કરવી હોય તો ભાભી સાથે. એવું નથી ભાભી. જો ઠીક છે ભાભી, છેલ્લા 5 દિવસથી દામિની મારી સાથે વાત નથી કરતી. શું? 5 દિવસથી દામિની તમારી સાથે વાત નથી કરતી? અને આ વાત તમે મને અત્યારે છે કહો છો? પણ કેમ? તમારા બંનેની સગાઈ થઈ પછી તો મને યાદ આવે છે ત્યાં સુધી એકય દિવસ એવો નથી કે તમારે બંનેઓને વાત ના થાય. 5 દિવસથી વાત નથી થઈ? પણ કેમ કંઈક ખોટું લાગ્યું છે ને? ઝઘડો થયો છે બંને વચ્ચે? એ જ તો નથી સમજાતું ભાભી. કઈ વાતનું ખોટું લાગ્યું છે? કોઈ ઝઘડો નથી થયો, કોઈ એક એવી વાત ઉપર ડિસ્કસ પણ નથી થઈ. ખબર ને અચાનક એને મારા ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. નથી એના કોઈ ફોન આવતા, નથી મેસેજ આવતો. અને તમે ખરા છો? આટલી મોટી વાત તમે મને અત્યારે કહો છો? અરે ભાભી, 5 દિવસ કઈ નાની વાત નથી. અને દેવભાઈ, શરૂઆતથી જ તે આવી રીતે સંબંધ ખાટા થાય ને એ જરાય સારી વાત ના કહેવાય. 5 દિવસ થઈ ગયા ને તમારા બંને વચ્ચે વાત નથી થઈ.
એ છોકરી તો બહુ ડાહી છે, એને કંઈ ખોટું લાગે ને તો એ જતું કરી દે એવી છે. વાત કેમ નથી કરી એણે? ભાભી મને એવું હતું કે કદાચ કંઈક કામમાં હશે. ના ના ના, ગમે તેવું કામ હોય તોય તે કોઈ માણસ પોતાના થનાર પતિ સાથે 5 દિવસ વાત ન કરે એવું ના બને. તમે ચિંતા ન કરો, હું હમણાં જ ફોન કરું છું. એ ફોન નહીં ઉઠાવે ને તો એના મમ્મીને ફોન કરીશ. પણ આ વાત કરવી તો જરૂરી છે. રસોઈ પછી પહેલાં હું એ જ કામ કરું. તમે રહ્યો. ભાભી હે કોણ? કેટલી વાર ફોન કરશે? હે હા, ઉપાડતી કેમ નથી મારો ફોન? હે લાગે છે કે પાછી એવું પેલાની સાથે શરૂ થઈ ગઈ હશે. ચલે શું તારી છે? તો ફોન કેમ નહોતી ઉપાડતી તું મારો? હે જો તું બોલવામાં થોડું ધ્યાન રાખ. અને શું કામ ફોન કરે હવે છે? ધ્યાનની તો કહેતી હે હમણાં. જો મેં તને કહ્યું છે ને કે તારે મારો ફોન આવે એટલે પહેલી વારમાં ઉચકી લેવાનો. શું કરતી હતી તું? તું સમજતો કેમ નથી? હું તારા ફોન કાપું છું તો તું વાડી કડીએ ફોન કર્યા અને કરે છે. કાપે શું કામ મારો ફોન તું? તને કોણે કહ્યું મારો ફોન કાપવાનો? શું કામ મને ફોન કરે છે? શું કામ મને હેરાન કરે છે? સમજવાની કોશિશ કર. મારી સગાઈ થઈ ગઈ છે હવે. અચ્છા, સગાઈ થઈ ગઈ છે તો હવે તું તારા પેલો કહેવાતો તારો હસબન્ડ એની સાથે વાત કરીશ એમ? મને ટાઈમ નહીં આપે એમ તું? હે તારું અને મારું બ્રેકઅપ થઈ ગયું છે. હું નથી રહેવા માંગતી તારી સાથે હવે. કાંઈ બ્રેકઅપ નથી થયું. કોણે બ્રેકઅપ કર્યું તારી સાથે? મેં કર્યું બ્રેકઅપ? મેં કહ્યું તને કે મારું બ્રેકઅપ થઈ ગયું તારી સાથે? હે એક કામ કરું છું, આ તારો જે પેલો કહેવાતો શું નામ છે એનું? નામ શું છે? એને ઉઠાવી લઉં છું. શું બોલે છે? નહીં આ માણસો છે જ તે મારી પાસે, એને જેને ઉઠાવીને પતાવી દઉં ને એટલે વાત પતે. દેવાંગ, નહીં. જો તું એવું કાંઈ નહીં કરે, તું પ્લીઝ જીવનમાં હું એવું જ કરીશ. તારી અને મારી લવ સ્ટોરી બહુ સારામાં સારી ચાલતી હતી. આ વચ્ચે તારા ઘરવાળાને શું સૂઝ્યું કે આ તારી માએ જેને આખી વાતની વાટ લગાવી દીધી. એ મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ ને તારા હિસાબે. તું તારા જીવનમાં આગળ વધી જા અને મને પણ મારી જિંદગી જીવવા દે. લાઈફ ખરાબ કરી નાખીશ તારી. જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો લાઈફ ખરાબ કરીશ, યાદ રાખજે તું. ચૂપ. તે કહ્યું હતું ને હું એવી જ રીતે કરું છું ને, તો મેં મારું સિમ પણ બદલી નાખ્યું અને તને મારો નંબર ક્યાંથી મળી જાય છે વારી ઘડીએ? મળી જ જશે. તારા ફોનમાં જેટલી વસ્તુઓ થશે ને બધી વસ્તુઓની પળે પળની માહિતી મને મળી જ જશે. હેક કરીને રાખ્યો છે ફોન, અને તારે ફોન બદલવો તો બદલવાની છૂટ છે. જા, હું ગમે તેમ કરીને કોઈ પણ હિસાબે તારો કોન્ટેક્ટ મેળવીને રહીશ. અને યાદ રાખજે, આ તારો હસબન્ડ છે એની સાથે વાત કરવાની ના પાડી છે. શું કરે છે તું? વાત કરે છે કે હે? નથી કરતી. કોલ હિસ્ટ્રી ચેક કરીશ તારી, યાદ રાખજે તું. અને જો કોલ હિસ્ટ્રીમાં જરા પણ આમ તેમ થયું ને તો તારી માં પણ ગઈ. તું જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે તારી માં એકલી જ હોય છે ને ઘરમાં? પતાવી નાખી છે ડોસીને. નહીં, હું કોઈ ના ના, એ સૌથી મોટી વિલન છે મારી લાઈફની, એને જ પતાવી દઉં એટલે વાત થાય પૂરી. દેવાંગ સમજ, હું કોઈની સાથે વાત નહીં કરું. બસ તું કહીશ ને એમ જ કરીશ. પણ પહેલી જ વારમાં ફોન ઉપડી જવો જોઈએ. સારું. તારો ફોટો મોકલ, ચાલ જોવી છે મારે તને. જલ્દીથી ફોન કટ કરું તરત જ ફોટો આવવો જોઈએ મને. હા આલી સમજે છે શું એના મનમાં મને? હલો, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ એકદમ મજામાં છું. તમારા સારું. ઘરમાં બધા કેમ છે? હા, દેવભાઈ સિવાય બધા મજામાં. કેમ વળી? અ, વળી અમારા થનારા જમાઈને શું થયું છે? બીમાર પડી ગયા કે શું? હવે એ તો તમારી દીકરીને જ ખબર હશે કે તમારા થનાર જમાઈને શું થયું છે. લો કે આજકાલ અમારાથી વધારે એની સાથે જોડાયેલા હોય છે ને. કરો વાત. એમાં દામિનીને શું ખબર હોય? હે,
તમારા દિયર છે, તમારા લાડકા દિયર છે, તો તમને જ ખબર હોય. વાત તો સાચી, ખબર તો અમને હોવી જોઈએ, હમ પણ અત્યારે એવું છે ને કે દામિનીને ખબર હોવી જોઈએ હમ. કે એ દેવભાઈ સાથે વાત શું કામ નથી કરતી. મેં પહેલા દામિનીને જ ફોન કર્યા, 3-4 વખત કોલ કર્યા, પણ એનો ફોન નથી ઉપડતો. એટલે થયું કે હવે તમારી સાથે વાત કરી લઉં. મારી દીકરી જમાઈ સાથે વાત નથી કરતી? હા તો ના, કેવું કહેવાય? એ જ તો ને. જો આંટી, તમે તો વડીલ છો, સમજદાર છો, એટલે મારે તમને કાંઈ બહુ સમજાવવાનું ન હોય. પણ અત્યારથી આ નાની નાની ખટાશ બંને વચ્ચે ચાલતી રહેશે તો લગ્ન જીવન કઈ રીતે સુખી જશે? બેટા ગોપી, આ મારી દીકરી છે જઠેલી. કોઈક વાર આ મનમાં આવે ને એવું જ કરે. કદાચ ને કંઈ લપસપ થઈ ગઈ હશે ને એટલા માટે દામિની ફોન નહીં રિસીવ કરતી હોય. પણ હું એને કહીશ કે જમાઈનો ફોન રિસીવ કેમ નથી કરતી એમ. નાની લપચપમાં 5 દિવસ સુધી વાત ન કરવી કેટલી યોગ્ય? અને લપચપ તો કયા સંબંધમાં ન થાય? આજે જે લોકો સાથે રહેતા હોય અથવા આખો દિવસ જોડાયેલા હોય એમને કાંઈ ને કાંઈ એવી વાત તો હોય જ કે જે એકબીજાની ન ગમે, પણ એના માટે થઈને 5-5 દિવસ વાત નહીં કરવાની? તમને ખબર છે દેવભાઈની કેવી હાલત છે? ખાવા પીવામાં શેમાંય ધ્યાન નથી આપતા એ. હા, ચિંતા ન કર બેટા, હું બધું મેનેજ કરી લઈશ. અને આ 5 દિવસની વાત તો મને અત્યારે ખબર પડી કે જમાઈ સાથે વાત નથી કરતી દામિની. હા તો હદ કહેવાય ને. હા એટલે આંટી, તમે જરા એને સમજાવજો. કાંઈ એને ખોટું લાગ્યું હોય તો કહેજો કે દેવભાઈ એની માફી માંગી લેશે, પણ વાતચીત કરવાનું બંધ ના કરે. ઠીક છે દીકરા, ચિંતા ન કર. હું દામિની સાથે આ બાબતમાં વાત કરી લઈશ. હા, જય શ્રી કૃષ્ણ. હા, તમારા લોકોનું ધ્યાન રાખજો. હા. હા. આવીને હજી સુધી કહ્યું હતું સમયસર આવજે, પણ દેવાંગ, શું કામ હતું? આવી ગઈ તું. શું કરે છે તું? એ જ કરું છું જે મારે કરવું જોઈતું હતું. કેમ લેટ આવી? કેવું તું ને સમયસર આવજો. હે છોડ મને. રડે છે શું કામ તું? રડે છે શું કામ? હું છું ને અહીંયા, તારી સાથે જ છું. ચાલ ખુશ થા. હા ચાલ હવે મળ્યા છીએ. અને કેટલા સમય પછી મળ્યા છીએ ખબર છે? શું કામ આવું કરે છે? શું કામ મને હેરાન કરે છે? હું તારા પગે પડું, બસ પ્લીઝ પ્લીઝ તું મને જવા દે. તું મને હેરાન કરે છે. મારો જીવાનો આરામ કરી નાખ્યો છે. અરે મારી જાનુ, હજી તો શરૂઆત થઈ છે. તે મારા પ્રેમને જોયો જ છે ક્યાં? એટલો પ્રેમ કરું છું ને તને કે પ્રેમને કદાચ આખી દુનિયા સામે હશે ને તો પણ બતાવીને જઈશ. કોઈ ફરક નથી પડતો મને. જો મેં ઘરે વાત કરી હતી ને, મારા મમ્મીને સમજાવવાની કોશિશ કરી પણ એ ન માન્યા. ના માને મમ્મી. તારા મમ્મી માનશે દીકા, ટેન્શન ના લે. જ્યારે એને ખબર પડશે ને કે હું અને તું હજી સાથે છીએ ત્યારે માની જશે. છોડી દે. મેં કહ્યું હતું કે તારા હસબન્ડને ફોન કરવો છે. ચાલ નીચે જઈએ પછી ફોન કરીએ. નહીં, છોડ. છોડું ક્યાંથી? હજી તો હાથમાં આવી છે તું મારે. હા ચાલ ચાલ ને. કઈ શરૂ કરવું છે આપણે તો ફોન લગાવ. ચાલ. કેમ નથી ઉપાડતો આ ચાલો? મને શું ખબર? હલો દામિની, ક્યાં છે તું? હલો, ક્યાં છે તું? કેમ ફોન નહોતી કરતી? કેમ મારા ફોન નહોતી રિસીવ કરતી? મારી સાથે છે દામિની, મારી સાથે છે. તમે કોણ? લવર બોલું છું. આ છમિયા આપણી આઈટમ છે અને વર્ષો પહેલાનું અમારું લફડું ચાલે જ છે. દામિની, દામિની આ શું મજાક છે? બોલ, સાચું છે કે ખોટું છે? વર્ષોથી આપણે બંને પ્રેમ કરીએ છીએ કે નહીં? બોલ, ચાલ બોલ. દામિની, હા પાડી તારી છમિયાએ. સાંભળ્યું તે? ઓ ભાઈ ઓ, પહેલા તો જે પણ હોય સીધી રીતે વાત કર.
ઝટકો લાગ્યો ને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું દામિનીને ફોન આપ. આવો જ ઝટકો મને પણ લાગ્યો હતો જ્યારે આ મારી આઈટમે તારી સાથે સગાઈ કરી નાખી. હા, હવે આવા જ ઝટકા લાગશે તને. મારી સાથે છે તારી આ છમિયા. છમિયા આઈટમ આ બધી બોલવાની તારે કોઈ જરૂર નથી, બરાબર છે? અને હશે ભાઈ તમારું જે હોય એ પહેલા, હા, પણ અત્યારે એની મારી સાથે સગાઈ થઈ ગઈ છે એટલે હવે તારે એને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ઠીક છે? ફોન આવે ને છોડી દેજે એને. સાંભળ, દામિનીની ઈચ્છા છે કે તું એને છોડી દે. એ દિલથી કહી રહી છે તને. જો સાંભળ, હવેનો અવાજ એનો છે. બોલ. બની જ ન શકે. હલો દામિની, આ શું કહે છે? સાચું કહે છે, સાચું કહે છે. સાંભળ્યું ને? હે સાલા વચ્ચે આવ્યો તો અમારી. હે જો દામિની, યુ બડી રાસ્કલ. ફોન આપ દામિનીને. મને પણ આવડે છે બોલું બે ચાર. રોજ આપું છું મારી આઈટમને. એ તને પણ આપું સાથે સાથે. તને ના પાડી દે આઈટમ કહેવાની. આઈટમ છે અને આઈટમ જ કહીશ. સાંભળ મારી વાત. તને એટલા માટે ફોન કર્યો છે કારણ કે તું છે ને અમારા પ્રેમમાં કબાબમાં હડ્ડી બને છે. છોડી દે આને. હવે પછી ફોન નહીં કરતો. જો હવે પછી ફોન કરવાનો પ્રયત્ન કર્યો છે તો તું ઓફિસે તો એકલો જ જતો હશે ને. તારી ઓફિસ ક્યાં છે મને ખબર છે. બીજો દિવસ એવું ના ઉગે કે તારા પગ તૂટી જાય, તારા હાથ તૂટી જાય અને કદાચ આવતીકાલે તું રહે પણ નહીં. સમજે છે મારી વાતને? સમજે છે ને? તારી આ છમિયા છે એને ખુશ જોવા માંગતો હોય ને તો ફોન નહીં કરતો. નકર પછી કાં તો એને મારી નાખીશ અને કાં તો તું ગયો. હા, ચાલ મૂક ફોન. હલો દામિની. ખરો છે આ. આટલી બધી ધમકીઓ આપું છું છતાંય સામો થઈ રહ્યો છે. એને ખબર નથી કે એનો પંગો કોની સાથે છે. ચાલ આપણે આપણું કામ બતાવીએ. ચાલ લે હવે. ભાભી. હા દેવભાઈ. ભાભી, શું થયું દેવભાઈ? આટલા બધા મૂંઝાયેલા કેમ છો અને તમે રડો છો કેમ? બધું પૂરું થઈ ગયું. દેવભાઈ, શું પૂરું થઈ ગયું? શેની વાત કરો છો તમે? ઠીક, હા, આ દામિનીની સાથે વાત નથી થઈ એટલે. અરે તમે તો સાવ નમાલા નીકળ્યા. હું ને તમારા ભાઈ તો ઊભા ઘાયે ઝઘડો કરી તોય કોઈ દિવસ એ દુઃખી ન થાય અને તમે ખાલી 5 દી વાત નથી કરી એમાં રોવા બેઠા. મારે એના મમ્મી સાથે વાત થઈ ગઈ છે. એમણે કીધું કે દામિનીને સમજાવશે. એવું નથી. તો શું થયું છે? તમે કઈ વાતને લઈને આટલા બધા? હમણાં મને દામિનીનો ફોન આવ્યો હતો. હા તો એ તો સારી વાત છે. નથી. શું નથી? સારી વાત નથી. દેવભાઈ, તમે આમ ગોળ ગોળ ઘુમેડોમાં મારું ટેન્શન વધે છે. શું થયું, કઈ કહેશો? દામિનીના ફોનમાંથી કોઈક બીજું વાત કરતું હતું. એ અને દામિની બંને સાથે હતા અને એ એવું કહેતો હતો કે કહેતો તો એટલે કોઈ પુરુષ હતો? હા, કોણ? અમારી સગાઈ થઈ પેલા એ એનો બોયફ્રેન્ડ હતો અને એને મને ધમકી આપી છે. શું? કે આજ પછી દામિનીને ફોન નહીં કરતો નહીંતર તને મારી નાખીશ. અને હા, શું? દામિનીએ પણ મને કહી દીધું કે હવે આપણે લગ્ન નહીં કરીએ. દામિનીએ તમને આવું કીધું? એક મિનિટ, દામિનીના ફોનમાંથી ફોન આવ્યો એનો મતલબ દામિની અને એ છોકરો બંને સાથે હતા અને એ છોકરાએ તમારી સાથે વાત કરી? હા. આટલી મોટી વાત એના મમ્મીએ આપણાથી છુપાવી? દામિનીને કોઈ બીજા છોકરા સાથે લફડું હતું તેમ છતાંય આપણા ઘરમાં તમારી સાથે સગાઈ કરાવી? તો બરાબર ન કહેવાય ને. મને તો એ નથી સમજાતું કે આવી રીતે અચાનક દામિની ના કઈ રીતે પાડી શકે. કાંઈક તો
કાંઈક તો રસ્તો હોય ને. અચાનક નહીં, હવે સમજાય છે. આ સગાઈએ જેની પરાણથી કરાવી હશે એને કરવી જ નહીં હોય. એને બીજા છોકરા સાથે પ્રેમ છે ને ત્યાં જઈને લગ્ન કરવા હશે. પણ આ એના મમ્મી જ હતા જેને આપણા ઘરમાં પરાણે એની તમારી સાથે સગાઈ કરાવી. અને હવે જુઓ એના બોયફ્રેન્ડને અત્યારે મળવા જાય છે સગાઈ થઈ ગયા પછી પણ. આ ખોટું કહેવાય દેવભાઈ. આપણે આમ ચૂપ બેસી નહીં રહીએ. અત્યારે જ એના ઘરે જશું ને આપણે જ આ સગાઈ નહીં રાખીએ. એ શું સગાઈ તોડતી હતી? પણ ભાભી, શું પણ આટલું બધું થઈ ગયું, 5 દિવસથી વાતો નથી કરતી. અરે મને તો લાગ્યું કે નાની અમથી વાતથી નારાજ હશે તો મનાવી લેશું. પણ મને શું ખબર અહીંયા બારે લફડા કરીને બેઠા છે મેડમ. ઉપરથી તમારી સાથે ખોટું બોલીને સગાઈ કરાવી છે એટલે વાતો નથી કરતી. બસ હા, બહુ થયું હવે. ચલો તમે અત્યારે જ ચલો મારી સાથે. હાલો એના ઘરે જઈએ. ભાભી પણ મારી વાત તો. તમારા ભાઈની એ રાહ નથી જોઈ. ક્યાં ગઈ હતી? તને પૂછું છું ક્યાં ગઈ હતી? આ કેટલો સમય થયો ઘડિયાળમાં જોયું તે? મારે થોડી ખરીદી કરવાની હતી ને તો બહાર ગઈ હતી. ખરીદી? એક મિનિટ. ખરીદી કરવા માટે બહાર ગઈ હતી તો બે હાથ તો ઠાલા છે, વસ્તુ તો કઈ છે નહીં તો? હા, એ મને કોઈ વસ્તુ ગમી નહીં ને એટલે પાછી આવી ગઈ. ફોન સાથે લઈ ગઈ હતી? હા, ફોન લઈ ગઈ હતી. 10 વખત ટ્રાય કરી હતી કે દામિની ક્યાં ગઈ છે, શું કામ ગઈ છે, પણ એક પણ રિંગનો તે રિપ્લાય નથી આપ્યો. હા, ફોન સાયલેન્ટ પર હતો ને એટલે મારી તબિયત થોડી સારી નથી લાગતી. જાઓ. મારા પ્રશ્નનો મને જવાબ વ્યવસ્થિત મળ્યો નથી દામિની. તું આવી રીતના ટેન્શનમાં આવી છે, મૂંઝવણમાં છે અને તારા ચહેરા પર ચોખ્ખું દેખાય છે કે તું કંઈક ડરેલી છો. શું થયું છે? મમ્મી શું બોલો છો? હું શું કામ ડરી હોય? કઈ વાત નથી. અને તમે શું હા એટલા બધા પ્રશ્ન પૂછો છો? મારે ફ્રેશ થવા જવું છે. હું રૂમમાં જાઉં છું મારા. પણ દામિની, આ છોકરી ઘરમાં અંદર આવી અને આવું વર્તન કરે છે, ડરેલી છે. કદાચ આ ઓલા હરામખોર દેવાંગના કોન્ટેક્ટમાં તો નહીં હોય ને? અને એણે કંઈક કીધું તો નહીં હોય ને આને? ના ના, એવું થોડું હોય. મારી દીકરીએ મને કીધું હતું કે જો શ્રીદેવી સાથે સગાઈ થશે ને તો એના જીવનમાં આગળ વધશે. બધું યાદ રાખીને કહી દીધું ને? ઓર્ડર ને બધું આપી દીધું ને? હે લે એ પણ આવી રીતે તમે કોણ? કહું છું, હા બધું કહું છું. ના ઓળખ્યો મને? કદાચ અવાજ ભૂલી ગયો હોઈશ. તારી લેલા છે ને, છમ્યા, એનો આશિક છું. ના પાડી હતી તને કે એને ફોન કરવાની કોશિશ ના કરતો. નથી સમજાતું ભાઈ તને? ને સમજાય છે ભાઈ? હે દેવભાઈ એટલે હાથ ઉપાડતો નહીં કહી દઉં છું. ભાભી તમે આ બાજુ રહો. વચ્ચે નહીં આવતા. જો કોઈ વચ્ચે ના જોવે. મારી આઈટમ છે. કહ્યું હતું ને તને? ત્યારમાં જા, જઈને સગાઈ તોડીને આવ. લગ્ન કરીશું એની સાથે. તું શું કહેતો હતો? સગાઈ તોડવા જ જઈએ છીએ. તારા જેવા આવારા માણસ જોડે જે છોકરી ફરતી હોય, પ્રેમલીલા રચાવતી હોય, એની સાથે હું મારા દિયરના લગ્ન કરાવીશ એમ? તો સારું કે ભાઈ. ચાલો પહોંચો જલ્દી. ના પાડીને આવો. ચલ મજનુ, ચલ હવે કેન્સલ કરાવ. ચલ ઉપાડ. ચલો ચાલ ને હવે. સામું શું જોવાય છે? સલા નાખી હમણાં બે. ચલો દેવભાઈ. આવું જ છું, તમારી સાથે જ આવું છું. તમે પહોંચો એ પહેલા પહોંચું છું. હા ચાલ નીકળ ને સોબારું લઈને. ફોનમાં બેલેન્સ છે, ફોન સારો છે. જમાઈ સાથે વાત કેમ નથી કરતી 5 દિવસથી? તને પૂછું છું દામિની, શું થયું છે એવું?
અને આવી રીતના ઝઘડો ન કરવાનો હોય અત્યારથી. મારા છોડ ચાલ ચાલ હું જે તું હે? તું અમારા ઘરમાં પાછો કેમ આવ્યો અમારા ઘરમાં? લગ્ન કરવા આવ્યો છું હું શું કામ આવ્યો છું એ વાત છોડો ને આને શું કામ લાવ્યો છું એ જાણો. એક મિનિટ, એ મારો થનારો જમાઈ છે, એને હાથ ન લગાવી શકે તું. હા, થનાર જમાઈ હતા, હવે નથી. એવું કહેવા માંગો છો આપ? કેવી રીતે તમે કહી શકો મારી દીકરીના તમારા દેર સાથે સગાઈ થઈ છે, લગ્ન થવાની? સાચે સાચે સગાઈ થઈ હતી? તમને યાદ છે ને કે સગાઈ થઈ હતી એમ? કેમ દામિની, જેની સાથે સગાઈ થઈ ગઈ હોય એની સાથે તો રોજ વાતો કરાય ને, તો કેમ નહોતી કરતી? મારી સાથે વાત કરતી હતી કારણ કે અમારી વચ્ચે બધું ચાલુ જ છે હે ને દામિની? શું બકવાસ કરે છે તું? ચાલ 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 બોલ. એ શું બોલવાની? તમારી દીકરીના આ બોયફ્રેન્ડ દેવાંગ, આ ભાઈએ ફોન કર્યો હતો મારા દિયરને, અને આ મેડમ ત્યારે બાજુમાં જ હતા, અને આને ફોન કરીને કહે છે કે મારો બોયફ્રેન્ડ છે, તું સગાઈ તોડી નાખ. તે તો મને આવું કઈ કીધું જ નહીં. અરે તમે પણ અમને ક્યાં કઈ કીધું? તમે અમને જાણ કરી હતી કે આવી રીતે એને લફડું છે અને છતાં અમે સગાઈ કરાવીએ છીએ પરાણે? પણ ગોપી, એ તો બધું ભૂતકાળ હતું અને એ સારો વ્યક્તિ નહોતો. અરે તમારા ભૂતકાળને અમે શું કામ ભોગવીએ? મારા દિયરને મારવા લીધો આ વ્યક્તિએ રસ્તા વચ્ચે. માન બચાવ્યો છે મેં મારા દિયરને. ભાભી જો મારા મમ્મી સાચું પણ તું ભૂતકાળ જો તમારી દીકરી જ છે મારી સાથે. પણ અત્યારે શું મતલબ છે? મારી દીકરીની સગાઈ થઈ ગઈ છે, લગ્ન નજીક આવવાના છે. નથી કરવા અમારે લગ્ન બેન. આવી દીકરી સાથે લગ્ન કરીએ કે જેનો ભૂતકાળ આટલો ગંભીર? એક રાક્ષસ જેવા માણસની હારે આ તમારી છોકરી ચાલુ હતી, લફડું હતું, અને મારા દિયર ભોળા છે એટલે એની સાથે ભેળવી દીધી એને. બીજા પણ ઘણા બધા સંબંધો હતા હોટલ સુધીના કે બસ કર ને હવે, એ બધું ભૂલી જા હવે. અને તું મને કહેતી નથી કે આ તારા કોન્ટેક્ટમાં છે પાછો? ભાભી જો એ બધું ભૂતકાળ હતું, અત્યારે જવા દો ને. ભૂતકાળ? આ ભૂતકાળ તમારી સામે વર્તમાન બનીને બેઠું છે અને તમે કહો છો કે આ ભૂતકાળ હતું? અરે તમારા ભૂતકાળને મારો દિયર શું કામ ભોગવે? બિચારો દિવસ રાત તારા ઘરમાં આવવાના સપના જોતો હતો. દિવસ રાત મને કહેતો કે ભાભી હવે તો થોડા દિવસ છે, હમણાં લગ્ન થઈ જશે, કામની ઉપાધિ નહીં રહે તમને. મને પણ કોઈ સમજવા વાળું, મારું પણ કોઈ જીવન સંગીની બનીને આવશે આ ઘરમાં. અને તું છો કે હજી આની સાથે રાખ. અડતો નહીં મારા દિયરને, દૂર રહે એનાથી. ઊંચા સપના છે તમારા દિયરના. તારા કરતા તો સારા છે. કોકની દીકરીઓની જિંદગી બગાડવી ને એના કરતા તો મરી જવું સારું. પ્રેમ છે મારો પ્રેમ. આવો પ્રેમ? હા પ્રેમ છે. અમારો પ્રેમ અલગ રીતનો છે, તમને નહીં ખબર પડે. જુઓ બેન, એના મોટા ભાઈ તો અત્યારે બારગામ ગયા છે, પણ એમની રાહ જોવાની જરૂર મારે નથી હવે. અમે અત્યારે જ આ સગાઈ ફોક કરીએ છીએ. ભાભી પ્લીઝ આવું ન કરો. દેવેન તમે તો સમજાવો, આવું ન કરો. હા બેટા, સમજાવો, તમે સમજાવો. અમારા ઘરની મેટર છે ને, તો વચ્ચે ન બોલીશ. હવે આ કોઈ ઘરની મેટર નથી રહી, આપણા પરિવારની અને સમાજની મેટર થઈ ગઈ છે. આપણા સમાજમાં જો ખબર પડશે ને કે આના જેવી દીકરી છે તમારા ઘરમાં, તો આનો ક્યાંય સંબંધ નહીં થાય. અને આટલું બધું થયા પછી શું સમજાવું? કોને સમજાવું? અરે અહીંયા તો મને પોતાને વિશ્વાસ નથી આવતો. શું વિચાર્યું તું ને? ચલો. હવે પણ અમારો દાગીનો બધો પાછો મોકલી દે છે. અને બીજી વાત, તારા જેવી દીકરીઓ છે ને ગમે ત્યાં મોઢા મારતી ફરે છે. સારા દેખાવડા છોકરા જોયા નથી કે બસ એની સાથે સંબંધ બનાવી લે છે, ફ્રેન્ડશિપ કરે, પછી પ્રેમ કરે, ને પછી ખબર નહીં હોટલમાં જઈ જઈને ક્યાં સુધી સંબંધ આગળ વધારે. અને તારા જેવી દીકરીઓના લીધે જ તે માણસને દીકરીઓને જન્મ આપતા ડર લાગે છે. હા, તારી માં એક વિધવા હોવા છતાં તને આ રીતે પરવરિશ આપી છે, આવા સારા કપડાં, આટલું સારું ભણતર બધું આપ્યું. શું મળ્યું તારી માને? બદનામી. બધું પાછું મોકલી આપજો અને તમારી જે વસ્તુઓ છે અમે પાછી મોકલી આપીશું. ચલો. અરે પણ અમારી વાત ચલ ચલ જા, ચલ ચલ. શું મળ્યું? મારી દીકરીની સગાઈ તોડાવીને શું મળ્યું? સેટિસ્ફેક્શન મળ્યું મને, જે વર્ષો પહેલા મારે મેળવવું હતું
અત્યારે મને મળી રહ્યું છે. તારા આવા લખણના કારણે જ મેં મારી દીકરીની સગાઈ તારી સાથે નહોતી કરાવી. શું કરશો? ના કરશો શું તમે? એક જગ્યાએથી સગાઈ તૂટી, બીજા છોકરાને લાવજો. હું પણ જોઉં છું કે હવે તમે કેટલા છોકરાને આ ઘરમાં લઈને આવો છો અને કેટલા છોકરા હવે આને સગાઈની હા પાડે છે. તું પહેલેથી આવો હતો ને એટલા માટે જ મેં મારી દીકરીની સગાઈ તારી સાથે નહોતી કરાવી અને તે સારે હું ઠેકાણું હતું તે મારી દીકરીની સગાઈ તોડાવી નાખી. કાઢું ચપ્પુ કાઢું મારું? પોલીસ કેસ કરીશ. પોલીસને બોલાવીને તને જેલના હવાલે ધકેલી દઈશ. શું કરવું છે? શું કરવું છે તમારે? હે પોલીસને ફોન કરવો છે? હે એક કામ કરો, આ સાઈડના પીએસઆઈ ને ફોન લગાવો અને પીએસઆઈ ને ફોન લગાવીને કહેજો કે દેવા દાદાએ તમારી સાથે આવી હરકત કરી છે. જો આપું નંબર? ફોન ના હોય તો લો ને, હું નંબર આપું, વાત કરી લો ને. અરે કોઈના જીવને કઈ ફરક નથી પડતો, આમાં ગમે તે હોય બધાને ખિસ્સામાં લઈને આટા મારું છું. ક્યાં ક્યાં? બસ કર હવે. કોઈકની દીકરીને આવી રીતે હેરાન કરી તને શું મળશે? લગ્ન મને છે ને છમિયાની સાથે લગ્ન કરવું છે. છોડ મારી દીકરીને. અરે છોડીશ ને, છોડીશ. એકવાર મારી બનશે ને પછી છોડી દે, ચિંતા કરવાની જરૂર નથી. એટલે ક્યારે લગ્ન કરવાના છે આપણે? નથી કરવાની. મારી દીકરી તારી સાથે હરામી સાથે લગ્ન નહીં કરે. ના, વાંધો નહીં. અને જે કરો ને ઈ કરજે. આજનો જ વિડીયો હોટલમાં હતા ને બરાબર શૂટ થયો છે. એટલે ખબર નથી શું કરવા માંગે છે તું? અરે વાયરલ કરીએ ને, શું વાયરલ કરીએ, તમારી છોકરીને ઇન્ટરનેશનલ લેવલે પ્રખ્યાત કરીએ આપણે લોકો. આ તમારી છોકરી સોસાયટીની બહાર નીકળશે ને બીજા 4-5 લોકો જોશે, જોઈને તમારી છોકરીની હસી મજાક ઉડાવશે. મને ગમશે કે તમારી છોકરી આવી હાલતમાં લોકોના બસ કર હવે. હું મારી દીકરીના લગ્ન તારા સાથે કરાવવા તૈયાર છું. કરાવજો ને સાસુમાં. કરાવીશ પણ મારી દીકરીનો વિડિયો વાયરલ ન કરતો નહીં, પ્લીઝ. જરાય નહીં કરું વાયરલ, જરાય નહીં કરું. છોડી દે. પહેલી તકે લગ્ન કરીશું આપણે. હા, પહેલી તકે. લાવો વીટી. ચાલ હવે કાઢને વીટીને શું કરવી છે? ચાલ હલાવ, હાથ લાવ. આ સગાઈ થઈ ગઈ, હવેથી તું મારી અને હું તારો. આવતીકાલે લગ્ન છે, હું કહું જગ્યાએ બંનેમાં દીકરી પહોંચી જતી. અગર કાલનો દિવસ એ છેલ્લો દિવસ હશે તમારી દીકરીની ઇજ્જત માટે. મારી દીકરીની ઇજ્જત મળીએ કાલે. ચલો સાસુમાં, સાસુમાં મારા. બાય બાય ડાર્લિંગ. જોયું? તારા ભૂતકાળનું પરિણામ અત્યારે વર્તમાનમાં કેવું થઈને ઊભું છે. તારી જેવી દીકરીને જન્મ આપો ને એની કરતા તો માવતર વાંચ્યા રહે ને એ સારું છે. સાચી વાત છે મમ્મી તમારી. મારા જેવી દીકરીએ જન્મ જ ન લેવો જોઈએ. પ્રેમ કરવો ગુનો નથી, પણ ખોટા વ્યક્તિને પ્રેમ કરવો ગુનો છે. મારા એક ભૂલની સજા બધા ભોગવી રહ્યા છે. પણ મમ્મી તમે ચિંતા ના કરો, બહુ થયું. હવે નહીં, એની સાથે લગ્ન કરીશ તો પણ મરીશ, અને નહીં કરું ને તો એમનામ તો એ મને મારી જ નાખશે. કોઈ બીજાના હાથે મરવું એના કરતા તો હું જ ખુદને ન મારી નાખું, હું જ ખુદને ન મારી નાખું.